તો ફાઇનલી ગાઈસ ભૂંગળો અને બટાકાનો પ્રોગ્રામ થઈ ગયો છે અને અહીંયા ભૂંગળા તરાઈ રહ્યા છે. હેલો ફ્રેન્ડ, જય માતાજી. આજે આપણે રસોઈમાં ભૂંગળા બટાકા બનાવીએ. બટાકા બાફવા મેળ દીધા, ખીચડી મેલી, હજુ લોટ મોઢમાં સેકન્ડ પૂછ્યા આવું, પછી ભૂંગળા બટાકા કરીને લોકો ખાય. હું અમાને એમ પૂછ્યા લોટનું કે રોટલી બનાવું, ખાલી પૂછ્યા આવજો. પણ મને લોટ બહુ ફાવે. મમ્માને રોજ ચાલી મેલું શું કહેવાય લોટ તો બહુ કરવા એકથી થાય એટલે પછી કાપી જાય. એકથી થઈ જાય એટલે પછી ખીચડી થઈ ગઈ. મમ્મા હાથમાં મળે એટલે કાંઈ કરવું નથી. આજે લોકોને મગ બનાવતા તે પડે મારું બટાકા હવે બટાકા બફાઈ જાય અને તમે ગમે જાઓ પણ કોથમીર મરચો લેતા આવજો બરાબર. હું સુધા કરું. આ બધા વગરે જાય મોટો હું કુકરમાં નહીં મેળવું બટાકા, હું તપેલીમાં મેળવું. હા આજે તો ઓછા થયા, ઠંડા પડવાનું ને પછી બીજું બોલો. હવે બટાકા બફાઈ જાવ, હવે બટાકા ઠંડા પડવા મેળીએ પછી સાફ કરીએ. તેલ મેળવીએ બટાકા માટે. તો ફ્રેન્ડ સોની હવે મૂકી દે છે તેલ ગેસ પર તેલ. ભૂંગળો તળીએ ને, શું કરવાનું? ભૂંગળો તળવાના. હવે ભૂંગળા એટલે એનો કહેવાય ભૂંગળા જ કહેવાય. પાપડ ભૂંગળા. પાપડ ના જો પાપડ માટે આ તો ફ્રેન્ડ જોવો આ છે પાપડ પાપડ. ભૂંગળા કહીએ. તો હવે ભૂંગળા બટાકા બનાવવાના આમાં તમારે સોનલબેન બનાવી દો ભૂંગળા બટાકા. બટાકા તો તૈયાર કરી દીધા હો. હવે ખોલવાના બાકી છે. ભૂંગળો તળવાનો બાકી છે હવે. એ એ રાધે બેટા તેલ ગરમ થાય એટલે તળ દઉં, પછી છેલ્લે બટાકા વઘારીએ સાફ કરી. તો ફ્રેન્ડ જોજો તમે ભૂંગળા બટાકાની રેસીપી બનાવે છે અમારી સોનલ. આજે ફેમિલી માટે બનાવવાનું છે ભૂંગળાના બટાકા. ફ્રેન્ડ અમે મેળામાં ખાઈએ ને તો એ તો એકદમ બેકાર લાગે એવું કેવું ને. ઘેરનો જેવો સ્વાદ જ ના આવે. એ બળેલું તેલ હોય અને વાસી તેલ હોય. એટલે જ ને. ઘર આપણે અને આપણે ઘેર બનાવેલો ને તો ફ્રેન્ડ એરી એકદમ મસ્ત. હું લેવું લાગી નહીં બને મમ્મી દીવાબત્તી કરે તો ફ્રેન્ડ હું મમ્મી ઘી ઘી બની નથી. હવે મારે ઘી મંગાવવાનું મંગાવવું પડશે. આ તો ગલ્લે ચાલે મંગાવું તો ડોક્ટર કાઢી. એના અંદર જ છે લઈ જાય હતું. મમ્મી તમારો ટાઈમ હોય તો મને બટાકા સોલ્યા આપો. અહીંયા બાર મેળવું જો. હવે મમ્મીને આવું બટાકા સોલી નાખું. બટાકા શોધવા મેં હાલે મમ્મીને હોય પંખો ચાલુ કરે છે અને હવે બટાકો છોલવાનો છું પછી સોની ભૂંગળો તો સોલાય તો કરી સોનલ ભૂંગળો કરી નાખે
આ છોકરો તો કાચો ને કાચો ખાઈ ગયો. છોકરા તો સારું લાગે એટલે કાચો છો. પેટમાં દુખે બીજું કોઈ નહીં. હા એ તો સાચી વાત પેટમાં દુખા. પેટમાં દુખે પછી રાતે મોં પાડે. છોકરો આ કાચા ને કાચા પાપડ ખાય તે છોકરોને પેટમાં દુખાય. તો ફ્રેન્ડ મમ્મી આવી ગયા હોય અહીંયા બટાકા સોલવા શું છે તો ફ્રેન્ડ મમ્મી આજે પાડ્યો છે પોપટ જો હું બતાવીએ હવે જ ફ્રેન્ડ દવાખાને જઈને આવ્યા હું મમ્મીએ પાડ્યો છે પોપટ ધોન રાખો ગાઈસ સોનલજી બાત અહીંયા અને આ તેલ તૈયાર થઈ ગયું છે હવે થોડી વાર ચીરી બનાવવાનું છે આપણને તો આવડતું નહીં પણ આ તો ખાલી બનાવશું શૂટિંગ વૂટિંગ કરીએ તમે જોનો યાર બધા તમારે ખાવો તો ક્યાં બનાવતા ફાવે અંદર મસાલા નહીં હું નાખવાના પાછા કે જે એટલે કોક બધા ખબર પર આપણે જે જોવું વિડીયો બધા ફ્રેન્ડ પણ બધા એમાં કોઈ મસાલો નાખવાનો આપતું જ નહીં. એકદમ બની જાય એમાં રહી અને જીરું તોડવાનું અને લાલ મરચું જ નાખવાનું જીરું નાખવાનું બસ. હું એટલે કુકરમાં મેલતી નહીં. ખબર છે તમારે ઈમો જ મેલ્યા હતા. સોન એક જ સીટી પડાડી તોય વાગરી જાય પણ ઢીલા બટાકા હતા ને એમાં એવું થઈ આવું કોઈ ના થાય. નવાજ નહીં થોડા આકરો ટાપવા મોણ જ જાય એટલે બલબલાનું દુખતું થાય એવું કરે છે તમે શું આવ્યું એવું હા પછી પપ્પા જાય તો કોથમી મંગાવવાનું ખાલી જતી રહી હતી એ તો વહેલી આવે હા પણ જતી રહી હતી હું ત્યાં જઈ તે કાકાને પૂછ્યું તે કાકા કે જતે કાલે આપણે પહોંચતો હતો કઈ પાછળ જો હવે સોનલે જો તરવાનું ચાલુ કરે ચલો નાખવાનું જે તમારે તૈન નાખવો હોય તો ચાર નાખવો હોય તો તૈન કે ચાર જે તવી એટલો નાખ ચાર ભૂંગળો નાખે સોનલે પોચ નાખ પોચ નાખે મને એકલી નહીં આવતી ગોળ મટર ભૂંગળો થઈ ગયો બળવા નહીં તેલમાં ધોન રાખજો ના બરાબર ધોન રાખવાનું જો રાખું તારી ના બરાબર બહાર કાઢે હવે મેલવાનું તો લાય નહીં મેલવા લાય જો ફ્રેન્ડ હું વિડીયો આ જો બીજો બંધ કરે કાપતો બોટલા આગળ પણ શું કરવાનું કીધું એમાં સોનલને દે હવે ગરમીમાં એ બચારી છોકરા માટે આવું બનાવવું કરાવું છે છોકરો માંગે એટલે કરિયાલું પડે છોકરો પેલા છોકરા અંગાથી મોટો હોય મોટો નહીં કરિયાલું પડે ને નહીં કરિયાલું પડે બધો હરખો મારા માટે છોકરાને તો અંદર લવાય જ નહીં મરી જાય જેમ તેનો છોકરો છોકરા જોડે ને એટલે આવું કામ ના કરાય જોડે મારા છોકરાને ના કરાય તો બહુ વાત છે હાલતા ભૂંગળો ઊંચો કરીને તેલે ગાઈશ નેતાર દેવાનું હોય ને કે ભૂંગળામાં તેલ ભરેલા પાછું એટલે બધું ધ્યાન રાખવાનું એ સર એક કંચી જોડે રાખ બાપા અને મમ્મીને હવે દુખાતું શું થયું હું દવાખાને લઈ ગયો તો તે ચેકો મરાયો અને અંજીસર હલાવ્યું
કેવું રોતી હતી મમ્મી તો ફ્રેન્ડ મમ્મી અહીંયા બટાકા છોલી રહી છે અને સોનલ અહીંયા ભૂંગળામાં તારી ધોન રાખ બરા કેટલો ભરાય તો કોણ ભરી હા છે ધોન રાખતી યાર તેલ આપણને ધોન રાખ ધીમા ધીમા હા હા શું રાખવા ભરાય તો તેલ ના મોટા ફૂટા પર ટોટું ના પડે તો ફ્રેન્ડ સપના બી ગલ્લે જઈને આવ્યા બોલા સિંગ લાઈ ને આ સાસ લાઈ બે ને સિંગ લાઈ ભૂંગળો બટાકા તો બની રહ્યો પણ અમારે રાતનો પડે કો હજી તો બતાવા જે પડે કો જો 2 4 6 અને 7 2 તો ફ્રેન્ડ સપના બી પડે તો બાજુ કરે મમ્મી ભૂંગળો બટાકો કટિંગ કરે આવો ઘી લાઈ હા મુલી મત પેલી કેવી આવે જી ગઈ આજે બીજી યાર ખાતે આ જા ને આપણા સમોસા વાળા તો ઘર લઈ જાય બીજી યાર પણ કારના તાના બહુ મસ્ત તો જો ફ્રેન્ડ આપનું જેન્યુઅલ કટિંગ કરવાનું જો જ્યાં એમ નહીં કેટલું આવડું કટિંગ કરવાનું એમ કહું આટલું સુંદર થઈ જાય આટલું કટિંગ કરવાનું આપણે બટાકાનું શાક બનાવીએ ને એટલું કટિંગ કરવાનું ભાગી જાય બધા હમ પેલા 10 રૂપિયા ના આપવા હા બધા તમને આવો તર ના પછી બતાવવામાં હું બાકી રાખવાનું કે છોકરો ખાઈ તો ફાઇનલી ગાઈસ ભૂંગળો અને બટાકાનો પ્રોગ્રામ થઈ ગયો છે અને અહીંયા ભૂંગળા તરાઈ રહ્યા છે લા ભૂંગળા તો મારા હાથે છે તો બોલ અને ઓલા તો ભૂંગળા બટાકાના પ્રોગ્રામમાં ભેગા આવી જાય છે લીંબુ લીંબુ રે અંદર તો ગાઈસ લીંબુ બટાકામાં નાખવા પડે તારે ભૂંગળા હારા લાગે બટાકા હારા લાગે ભૂંગળાને એ સાચી વાત ને યાર ભૂંગળા તો એમને હાવ લાગવાનું કે તેલમાં તરેલો જોયા કે રી પપ્પા કે હા ચાલ બગા પર સકે કમર પર એવા કમર કે સરકાર કે થેલા મને કંપની બોલે કે હા તમારા પપ્પા તો કોઈ લઈ આવતો જલ્દી દે આ છોડીઓ આજકાલની શું કે આનું નંબર બોલું છું પણ જબ્બા બોલું તો એ બાપા કોઈ લઈ આવતા જ નહીં એ કોકનું તો એવું થાય કોકનું તો એવું થાય કે સરકારમાં જ બધું મળતું હોય છે ને હા તો જઈ એ જયા આ તો નાખને સરકાર નાખવા જતો તમે કે સરકાર ફાંતી બધું લઈ આવો કે બધું નહીં છોકરાએ ખરો થયો ભાઈ જુઓ કમાતો પાપ લઈ આલી એ કોઈ નહીં અને પેલું સરકારમાં એક પેન્સિલ આલી 2 રબર આલે એમાં સરકાર આલી દે સરકારે આલા તો ના પાડીએ છે પણ આવું હપું છું પાપલી નહીં રાખવાની જબરી છોકરી થઈ ગઈ અમાર તો જો કંપાસ પર રાખી તો સરકાર છોડે કંપાસે નાખી દીધા બધું સરકાર બોલો આમ અમાર તો છોડ્યું આ નહીં બનાવતો નહીં તું ખાવા હેન્દ્રો હાલ લાઈ છે ને તું તાર તો જો ફેન અમારા છોકરા હાલ જ વાત કરતો હતો ને આપણે શું કહેતો હતો? સરકારમાં અહીંયા આવતા ચાલ આ બેટા કલર લઈ આવ્યો હા? મમ્મી લાઈ જો આ પેલી બોલ ફોનમાં વાંચન બોલ મને સરકાર ખાલે બેટા બતાવો કલર બતાવો જો ફેન આર્યો વેટ ન હું હજી તો બાલ વાટિકા મેલે મહિનો થયો ને અત્યારથી કલર ના વાત કરું છું શું કહેવાનું ને બસ જો મેં રમો હો બેટા તો ફાઇનલી ફ્રેન્ડ ભૂંગળો તો તરાઈ ગયો હું કમ્પ્લીટ થઈ ગયો હું અને મમ્મી હવે ઉભો થઈને હેડ્યો થાક્યો કે વકડાઈ ગયો હું પંગે લગડો થઈ ગયો હું બટાકા સમારી ગયા છે ને હવે તૈયારી છે બટાકા વગાડવાનું કે સુંદર લાવી દીધું તો તપેલું લઈ લો લઈ જજો અને મસાલા બટાકા નાખીને બધું બનાવશે આપણને તો આવડતું નહીં એ બટાકા વગાડ નહીં હવે ઘર ના તો ફાઇનલી ભૂંગળો મમ્મી ભૂંગળો ડબ્બા ભરવાના છે કે હાલ ડબ્બુ લઈ આવો ને મોવા હોય તો ડબ્બુ લઈ આવો ડબ્બો લાઈન ભરજો મમ્મી ઘી ગરમ કરે ગાઈસ ડબ્બુ લઈ આવો આમ સોની ચાહે ડબ્બો લેવા ભૂંગળો ભરવા લે અને મમ્મી ઘી ગરમ કરીને જવા દીવાબત્તી કરવા છે દીવાબત્તી કરી આવો માતાજીની દીવાબત્તી પહેલા આવું પહેલા કરવા
બધું કહું. કે એના વરોને ગાય છે આપણે બધા ઉજળા છીએ હમ. જેમ કહેતો હોય કે માતાજી વગર હું એમને માતાજી વગર ઉજળો તો ગાય છે મોને છે ને તે ઉજળો કોઈ દાર જિંદગીમાં ના આવે. માવાનો કોઈ નહીં. હા માતાજી માણસો તો બધું બધું છે તો એ આપણી માં ગણો આપણી માતાજી માં ગણો. માતાજી એ માત છે આપણી. તો ફ્રેન્ડ હવે ઘૂંઘરો વગાડવાનું તૈયાર થાય એટલે ચલો હું તમને તૈયાર કરું સોની એટલે બતાવું. તો ગાઈસ સોની લાવી દીધું છે ડબ્બો ક્યાં જઈ આવો. આ ડબ્બો લાવી દે, આ મુસી કાઢો ડબ્બો. ડબ્બામાં પછી મુસી ભરીએ ને. હવે ના જો એટલે તો ગાઈસ હું એ તો ભૂંગળો ખાવાનું ચાલુ કરી દઉં ડબ્બો ભૂંગળો પડતી દઉં હવે ગાન તૈયાર કરી મેં મુંબઈમાં આવું તો ગાઈસ સોની બધા ભૂંગળો પડી રહ્યા અત્યારે ચોમાનું ગયું બહાર ના પડી મને નકા ભાઈ જાય ખાતા આવી ખાલી મેં બહાર કાઢી દીધું હાલ પર દે અંદર શું કેવું તો પછી જમવા ખાવા દઈએ, જમવા દઈએ એટલે પછી કાઢી ચાલીએ. હા. તો ચલો ફ્રેન્ડ જઈએ બહાર જે કહો જો જે પેડો લાવી પેડો બતાજી પેડો તે જો ગાય છે અમારા વિજય મંદિરમાં પેડો લાવી સપના બી અમારે તે બધા વાંગ ગઈ રહ્યો આયા કાલે યાદ નથી કે લેડો કેજી. એટલે બોલે છોકરાને તો યાદું પેડું હરતું જ લાગે બધું આજે પાછી માંગરે કાંઈ. ખાવું તારે લે જો પેડાએ ખાયા અને પાપડે ખાયા ચોરી ભૂંગળો આયા આ કોઈના જો આ તો વાદીલું હ આ કે જઈને બફાન કે આ કે આજો નહીં આવતું ચાલ ચાલ જોઈએ ઘરમાં પાછા હવે તેલ વધારવા માટે કાઢ્યું છે. હવે તેલ ગેસ પર ચડાવી પેટી મમ્મી લઈ જાઓ. ખબર નહીં મમ્મી લઈ જાઓ પેટી. મારે એક જ પેટી હતી. નહીં ના જો ગાય છે અમે ગરીબ એટલા ને એમાં ઘરમાં પૈસી એક જ છે મરચું મંગાવવું પડશે પણ મરચું ચાલી રહેશે. પેટી તો મંગાવો ને એ દાદી પાસે પેટી લઈ આવજે લગા ના ભાઈ પેટી લઈ આવો. પેટી લઈ આવજે. ગાડી કર. આગળના મંદિરમાં ફ્રેન્ડ અમારે હેપી મોકલીએ પેટી લેવા તો જઈ યાદ કરો શું પેટી. તો ફ્રેન્ડ પેટી આવે ને એટલે અમે વિડીયો ચાલુ કરીએ હવે જો પેટી આવી જાય. હવે આપણે ગેસ લગાવીએ. લ્યો લગાડ્યો ગાય લગાડે જોવાનું હું. છૂટી જાય હાથમાંથી. હા લગાડી પેટી લેવા લો લેજો. પેટી મંગાવી પડશે હો મમ્મી. 10 રૂપિયાની મંગાવી લો પેટી. હવે શું કરશું નકર આપણે ફંસી કઈ દે એ થોડું બધી દે દઈશું. બધા પડી ગયું. લાટે ખાવાનું નહીં કે હું તમારે તો હવે એક પાપડ ખાધે મને લાટે ખાવા ખાજો. હવે આપણે નાખીએ રહી વઘાર માટે. જેટલી નાખશો એટલી સારી લાગશે હો વઘારમાં. હવે નાખીશું બટાકામાં થોડી સામાન્ય દર જ. લેબુ કાપી મેં દઈએ એટલે એ કરતો ખાવા આપણે બીચે કાઢી એ હાલત ચાચી માં પડાય હું એ અલી જાય માં ચાચી બસ એ ફૂટી ગઈ. જીરું નાખી દીધું. વઘાર આવી ગયો હો. વઘાર આવી ગયો હા શું નાખી દીધું રહી નહીં જીરું બે જ. જેટલી રહી નાખશે એટલું સારું લાગશે ને જીરું નાખશું તો સારું લાગશે. હવે આપણે અંદર નાખીએ બટાકા.
બટાકા નાખી અને 5 મિનિટ માટે ઉકાળી મરચું નાખીએ એટલે બળી ના જાય મરચું હલાવવા માટે નીચું ઉતારીને આપણે મરચું નાખીશું મરચું જેટલું નાખશે એટલું સારું હો તીખું બનાવો મોડા નહીં તીખા બનાવશો ને તો સારા લાગશે નકર નહીં સારા લાગે નાખીશું થોડું મેથું સ્વાદ પ્રમાણે બસ હવે કકરો એક કકરો લઈ કાઢે ઊંધાઈ દે તો ફ્રેન્ડ એક કપડું લઈને હવે બટાકા લઈને થોડા ઉછાળ લેવાના એટલે મિક્સ થઈ જાય મરચું ઉપર મરચું નાખવા જાય ને તો મરચું બળી જાય એટલે બધાના અંદર થોડું નાખીને તો બહાર જવાના પછી શેકાવા મૂકવાના પાછા હવે શેકા મેળો પછી પાછા મૂકી દેવાના થોડી વાર શેકાવા પછી નાખવાના અંદર લીંબુ તો ગાઈસ એક જ ચીપ નીકળવાની હોય બધાને નકર ખાટું થઈ જાય પાછું કોઈ તમારે હા બે હોય ને લાખો ને ચાલ તો પછી નાખો તો નાખા તો હવે થઈ ગયા ફરીથી પાછા ઉડાડી દેવાના લેબુ નાખ્યા પછી મિક્સ થઈ જાય બધું ભેગું હવે 5 મિનિટ ખવા દઈએ ધીમા તાપે પછી ઉતારી મરચું પેટીઓ મંગાવી પડશે જો ગાઈસ બટાકા ભૂંગળાનો કલર કેટલો મસ્ત થઈ ગયો બટાકાનો કલર ચલો તૈયાર થાય પછી તૈયાર થાય એટલે તમને બતાવું ભૂંગળા બટાકા તૈયાર આ લોટ દળેલા ડબ્બો ઉઠાડી દીધો આ છોકરો પછી ધોન નાખો બટાકા ભૂંગળા તૈયાર થઈ જાય ઓ બટાકા ભૂંગળા થઈ જો ગાઈસ બટાકા ભૂંગળા તૈયાર થઈ જાય ભૂંગળા તૈયાર થઈ ગયો ગાય બોટવા જો ચોકન વાજ્યા બંધાના ગાયનો લઈ લીધી રોટલી આ રોટલી ગાય માં ગાય બોટવું ગાઈસ સોનલ ગાયને નાખવા જોઈએ રોટલી અહીંયા અમાર ડસ્ટી શું થયું બેટા સાયકલ લઈને પડી જાય અને અમારે હેપુ લખવા બેહીએ અમારા વિધો રખડી જાય હે અને અમારા જયો બાયના માટે હંતા હે દબા દો કાશ દબા દો ને મમ્મીએ દીવાબત્તી કરી દીધી છે જુઓ જય શિકોતરમાં સારું કરજે મારી માવડી તો ફ્રેન્ડ દીવાબત્તી કરી દીધી મમ્મીએ બધા જમવા બેસવાનું ને એવું કરશે ધીમે ધીમે પાંચ પડી જશે થોડું થોડું અંધારું થઈ જશે પપ્પા જમવા બેસવાના છે જ્યાં ના વાકે બેટા દરવાજો ખોલી દીધો ગાયને નાખ્યા છે જો ગાય બીજી ગાય આવી ગાય છે એક તો માં ગાય પેલી રહી એને રોટલો નાખ્યો ચલો હાય થાક લાગ્યો જો ફ્રેન્ડે સોન હા તો રવા દે આજનું હું નાચ પાડું મમ્મી કે ખોટા અંદર સાપડા મચ્છરને ખાઈ જાય ને કે બહાર સારું તો ફ્રેન્ડ આવામાં આપણે ગરમીના આપણને રખતો તો આપણે બચારા જનાવર ના રહીએ એટલે બહાર બંધો હારો અને થોડો ધુમારો કરી દેવાનો એટલે શું થાય હા મચ્છર બેસા કરી ને એવું કહેવું હા એમ બેમ્પની આવ્યા હું તો ગાય છે પૂરા પર લડી જાય ઉપર શું કરે ટોકવા પર આ બાજુ પૂરા ટોક્યા હું પેલી બાજુ ગાય માટે બોરા બધું એને એકલી ખાવાનું ગાય છે શું કહેવું જઈ સોનલ જઈ તો ફ્રેન્ડ જો સોનિયા મારા ને તે ગાયને મચ્છર ના કરે ને એમાં તું મારો કરે બચારી મને ચો જો કા કપાડે ગાય જો કપાડે ડેમચું થઈ ગયું ને એવું લાગે હા જીવડો કર્યો જ છે સાચી વાત ગાય રાતે કુલર ચાલુ કરીએ ને તો ઊંઘ નહીં આવતી એવું કરીએ છોકરાને ટેવું તમે પાડી હું પાડી એનામાં હેપુન વિધું ને તો રાતે 1 વાગે ઊંઘું શું કરું તે તું હરગાવું કે ધુવારો કર બેહી ખાલી હા બેટા હારીને કહેતી ઢીંગલું પાછું લેવું તાન
સારું હાલ દેજે કાલ આવવાનું ગરમ બોલો બાજુ છે ખાલી હા દે બેટા લાઈટ ચાલુ કરાય કર રવા દે ને છોકરીને તો ફોનની લાઈટ ચાલુ કરી જોયેલા નાખે ના એ રમવાય પાછું બે જણી હંગાતી વરસ ભરી જવાનું છે. હા અંદર કોઈક નાખતો કઈ એમને હું તું વાળો કરું લીલી 4 બાર નાખતો તો ખાલી લેબડો તો હજી ના તોડાય એટલે હવે થોડી 4 નાખશે આ ખુરશી આગે લઈ લે ને તારા વિડીયોમાં આવે તો મિત્રો ચાર નાખી કાઢી નાખશે પરસ તો માઈક નહીં છે જે લાલ હેપુનું છે ને લાલ આપણે કસ્તી કિલો લાયા કડાથી લે લે ભર દે તું હેપુનું લઈ જવાનું હોય એટલા કલર લઈ જા તો ફ્રેન્ડ શનિવારની કાલ શનિવાર થાય એટલે હે ને તે છોકરાઓને ને તે આ છોકરો માટે જો સ્કૂલમાં હવે જાહેર એવું જ સરકારે કર્યું કે શનિવારે બેગ નહીં લઈ જવાની ખાલી રમોત્સવ પ્રવૃત્તિઓ અને યોગાને એવું કરાવવાનું ને એટલે બેગો નહીં લઈ જવાની ખાલી આવું જે કલર ને પેન બધું મંગાવ્યું ને સ્કેચ પેનો ને એવું બધું વસ્તુઓ લઈ જાય થેલા નહીં લઈ જાય નહીં જાય થેલા ના પાડીએ ને યોગા નહીં કરાવવા જાય તમારે તો guys, સ્કૂલમાં હવે યોગાને એવું જ કરાવે લઈ જુ ને તમારા પર્સ હા લઈ જાઓ બેટા અંદર તો ફ્રેન્ડ મમ્મી અને સોનીબે કોક કહેવા માગું ખબર છે તમે બોલો અમે વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે ફરીથી ગાઈસ ફરીથી ગમું જોવાના ગમું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા બીજા ફેમિલીમાં કોઈ હોય તો મને કહેજો જોજો બીજાને કરજો શેર કરજો એવાનું કહીને કે જુઓ હમ એવું બધું કહેજો. જોવું અમારા વિડીયો આગળ વધે એવું કરજો સપોર્ટ કરતા રહેજો કે ગાઈસ મમ્મીઓને એમ કહેવું કે અમારા વિડીયો અને અમારી ચેનલને જોજો થોડો સપોર્ટ કરજો હું કહેવું સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો બીજું કોઈ કેવું નહીં હમ. તમે જોશો તો આગળ જો બીજા જોવાના ગાઈસ એમને તો કોઈ જોવાનું નહીં તમારા સપોર્ટથી જ અમારા વિડીયો બનાવવાના ન કે અમારે ચો વિડીયો બનાવવાના હો તમે જે બધા જોશો તો જ અમે વિડીયો બનાવવાના છીએ ને એટલે જોતા રહેજો એકેદાર તો અમે નહીં કહેતા ગાઈસ કે અમારા વિડીયો બધા જોઈ લેશી પણ ધીમે ધીમે ચાલુ કર્યું એટલે હવે એક પગલું બે પગલું વેતાન ધીમે ધીમે આગળ વધીએ શું કહેવું કરીએ બધું એમને તો કોઈ સપોર્ટ કરજો એમને તો કોઈ આગળ થવાનું નહીં એટલે જય સતીમાં લાઈક એન્ડ કોમેન્ટ ગાઈસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તારા મમ્મીને કેવું ગાઈસ મમ્મી અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય સતી જય સતીમાં તો ગાઈસ હાલ કીધું પણ હજી વિડીયો એન્ડ નહીં કરતા અમે હજી ખાવાનું બતાવવાનું બાકી તો ચલો ખાવા જઈએ એટલે તમે બતાવીએ ચલો ફ્રેન્ડ અમે પણ ખાવા બેસી આવીએ આપો તો લાગે ખાનું ખાવા લઈ જા આજે ખાવા ચાલશે આ નહીં દબાનું એ તો વાત છે આપી કોઈ દવા કરી આપી જાતે ખાય લઈએ જમા કરતા બંધ કર દો તો ગાઈસ આપણે ખાવા બેસી જઈએ બટાકાના ભૂંગળા જો ફ્રેન્ડ એ મન તો કાઢ્યા યાર બટાકા ભૂંગળો આ બપોરનું મગનું શાક તેમાં ડસ્ટી ને હેપુ બેંગ ખાવાનું તારે પેલીને કાઢ્યા મગનું શાક મમ્મા ખાવા બે બટાકા લે બટાકા ભૂંગળા લઈને હે અમારે બીજું તો વિધો ખાધી બેટા વિધો ખાઈ લ્યો કે તો ચલો ફ્રેન્ડ આપણે કાઢી દીધા બટાકા અને ભૂંગળો તો ચલો ખાઈ લઈએ